જાફરાબાદ કોસ્ટલ બેલેટ વિસ્તારની અંદર રહેતા ખેડૂતે પિયત માટે પોતાના ખેતીવાડીમાં 1 વીઘાનું બનાવ્યું તળાવ। મારું નામ છે પીએમ સાગર, મારું ગામ છે વડલી। હવે આ આખા વિસ્તારમાં પાણી છે જ નહીં, ખારો પાટ છે, મતલબ કોસ્ટલ એરિયો છે, એટલે આમાં પાણી થાય જ નહીં, થાય તો ખારું પાણી થાય। એટલે આ મેં 1 વીઘામાં તળાવ બનાવ્યું છે અને 30 ફૂટ ઊંડું છે અને 1 લાખ લીટર પાણી, 1 કરોડ લીટર પાણી આમાં સામે છે। અને આખું વર્ષ હું 12 મહિના ખેતી કરું છું। પહેલાં મારે એવું થતું હતું કે પાણી હતું નહીં, ખારું પાણી હતું, એટલે 4 મહિના જ ખેતી થતી ચોમાસાના, પછી 8 મહિના મારે બેસવાનું। એટલે અત્યારે મેં એવું પ્લાન કરીને આમાં રિચાર્જ કરી અને મતલબ 12 મહિના ખેતી બધા જ પાક હું કરી શકું એવી મારે ખેતી કરું છું અને થાય છે મારે ઓલરેડી। क्या क्या पाक 12 महीना में यूज हो? મગ છે, ઘઉં છે, બાજરો છે, જુવાર છે, પછી ચીંગ છે, કપાસ છે, બધા ફ્રૂટ છે, શાકભાજી છે, બધું જ લગભગ તો થાય છે। આ વિચાર કઈ રીતે આવ્યો આપણે? આ વિચાર આવ્યો કે ભાઈ હવે આપણે ખેતી છે આ વિસ્તારમાં, પણ કામની શું, તો પાણી થતું નહીં। એટલે મારે પહેલાં આ જ્યારે ખેતી શરૂઆતમાં આથી 15 વર્ષ પહેલાં 1 ધોરિયો પીતું, પછી મને વિચાર્યો કે આવું પાણી વગરનું આપણે ખેતી ફાર્મ બનાવ્યું છે તો ખેતી કરવું તો આપણે કરવી કેવી રીતના। એટલે મેં કીધું આ નદી નાળામાં જે પાણી વહી જાય છે, આ બધું પાણી આપણા તળાવ બનાવીને આપણામાં ઉતારી અને આપણા જ કૂવામાં આ રિચાર્જ થાય ને આપણું તળાવ બને તો આની માથે કૂવો છે એમાં રિચાર્જ થાય છે, આ તળાવે આખું રિચાર્જ થાય છે। એટલે આ મને વિચાર આવ્યો કે આવું કરવું જોઈએ અને મનોમન મને વિચાર આવ્યો તો મને થઈ ગયું મારું સક્સેસ। જાફરાબાદ કોસ્ટલ બેલેટ વિસ્તારની અંદર રહેતા ખેડૂતે આ તળાવ પોતાના ખેતરમાં બનાવ્યું છે અને ખેતરની અંદર બહારનું પાણી તળાવમાં ભૂંગળા દ્વારા નાખવામાં આવે છે અને નાખી અને તળાવ ભરવામાં આવે છે। પીએમ સાખઠ ખેડૂત વડલી ગામના છે અને આજથી 10 વર્ષ પહેલાં તેઓએ પોતાના ખેતીવાડી વિસ્તારમાં 30 ફૂટની ઊંડાઈ અને એક આખું તળાવ 1 વીઘામાં બનાવ્યું છે અને આમાં 1 કરોડ લીટરથી વધુ પાણી હમાય છે અને 3 સિઝનનો પાક લઈ શકાય છે। તો સાથે જ 2 કૂવા પણ આ તળાવ દ્વારા રિચાર્જ થાય છે। 3 સિઝનની ખેતી લેવા માટે પિયતનો સ્ત્રોત ખૂબ મહત્વનો ભાગ ભજવતો હોય છે। પિયત હોય તો જ 3 સિઝનનો પાક લઈ શકાય છે। તો પીએમ સાખઠે 1 વીઘામાં 30 ફૂટની ઊંડાઈનું તળાવ બનાવ્યું છે અને આજે કોસ્ટલ બેલેટ વિસ્તારની અંદર ખારા પાટ વિસ્તારમાં પોતે 3 સિઝનનો પાક લે છે। મગફળી છે, કપાસ છે, તેમજ અન્ય ધાન્ય વર્ગનું શિયાળુ અને ઉનાળુ વાવેતર કરવામાં આવે છે અને સારી એવી કમાણી કરી રહ્યા છે।